છેલ્લા થોડાક સમયથી ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાતની જુદી જુદી સેશન કોર્ટ દ્વારા હાલમાં જે પોલીસ ઉચ્ચ અધિકારીઓનું જે વર્તન સામે આવી રહ્યું છે તેના કારણે કોર્ટો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। કોર્ટ અવારનવાર આ બાબતને લઈને ઉધડો પણ લેતી હોય છે, ફટકાર પણ લગાવતી હોય છે, છતાં પણ અધિકારીઓ સુધરતા ન હોવાના પગલે હવે ડીસા એડિશનલ કોર્ટ દ્વારા એક આઈપીએસ અધિકારી સામે ફરિયાદ નોંધવા માટે આદેશ કર્યો છે। કોણ છે આઈપીએસ અધિકારીને શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમયથી ગુજરાત હાઈકોર્ટ અને રાજ્યની અન્ય જે સેશન કોર્ટ છે તેમના દ્વારા પોલીસ ઉચ્ચ અધિકારીઓનું જે વર્તન સામે આવી રહ્યું છે તેના કારણે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમની સામે ફટકાર પણ લગાવવામાં આવી રહી છે। ત્યારે જે ડીસાની એડિશનલ સેશન કોર્ટ છે તેના દ્વારા મહેસાણાના એસપી છે તેમની સામે ફરિયાદ દાખલ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર 1 વર્ષ અગાઉ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને આ સંદર્ભમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બીબી પટેલ છે તેમને આ સમગ્ર કેસમાં હાજરી આપવા માટે કોર્ટે જાણ કરી હતી। જો કે જ્યારે કોર્ટે જાણ કરવા છતાં પણ બીબી પટેલ છે તે હાજર થયા નહોતા, જેના પગલે જે ડીસા એડિશનલ સેશન કોર્ટ છે તેના દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને સમન્સ પાઠવ્યા બાદ છે બીબી પટેલે ડીસા કોર્ટમાં હાજરી આપી હતી। ત્યારબાદ કોર્ટે આ સમગ્ર મામલે પૂછ્યું હતું કે તમને અગાઉ જાણ કરવામાં આવી છે છતાં તમે કેમ હાજર નથી થયા, તેમ કરીને નારાજગી વ્યક્ત કરી હતી। ત્યારબાદ બીબી પટેલે કોર્ટમાં ખુલાસો આપ્યો હતો કે તેમના જે ઉપરી અધિકારી છે એટલે કે મહેસાણા જિલ્લા પોલીસ વડા તેમણે હાજર ન રહેવા માટે આદેશ કર્યો હતો, તે સંદર્ભમાં તેઓ હાજર રહ્યા નહોતો। ત્યારબાદ આ મામલે ડીસા એડિશનલ સેશન કોર્ટ છે તેમણે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી ને આ મામલે મહેસાણા એસપીને પણ સમન્સ પાઠવીને જવાબ માંગ્યો હતો કે તમે શું કામ છે બીબી પટેલને કોર્ટમાં હાજર ન રહેવા આદેશ કર્યો છે। ત્યારે આ જે મહેસાણાના જે તે સમયના જિલ્લા પોલીસ વડા છે તેમણે કોઈ પણ જવાબ છે કોર્ટનો આપ્યો નહોતો। ત્યારબાદ આ સમગ્ર મામલો વધુ વકર્યો હતો ને એ સંદર્ભમાં જે ડીસા એડિશનલ સેશન કોર્ટ છે તેમના દ્વારા જે મહેસાણાના એસપી છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે આદેશ કર્યો। આ મામલાને લઈને જે ડીસા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે તે સંદર્ભમાં મહેસાણા એસપી સામે 186 અને કન્ટેમ્પ ઓફ કોર્ટનો ગુનો નોંધવાની તજવીજ હાલ ચાલી રહી છે ને જેને લઈને ગુજરાતના મુખ્ય સચિવ છે તેમજ ગાંધીનગરના રેન્જ આઈજી છે તેમને પણ આ કોપી મોકલવા માટે સુપ્રત જે આદેશ છે તે ડીસા કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। હવે જોવાનું કે આગામી સમયમાં જે મહેસાણાના એસપીની મુશ્કેલીઓમાં વધારો થયો છે ને આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ મહેસાણા પોલીસ બેડામાં ખળબડાહટ મચી ગયો છે કે આઈપીએસ અધિકારી સામે કોર્ટે આવી રીતે ગુનો નોંધવા માટે આદેશ કર્યો હોય। હવે જોવાનું કે આગામી સમયમાં આ કેસમાં શું નવા ખુલાસાઓ થાય છે ને શું નવા વળાંકો આવે છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।